નમસ્કાર, હું તો બોલીશમાં રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. હું તો બોલીશના જે સતત 1679મો એપિસોડ અને 1679મા એપિસોડના 3 મુદ્દા છે. પહેલો મુદ્દો છે નકલી પોલીસનો અસલી પડકાર. નકલી પોલીસનો અસલી પડકાર કોને? તો અસલી પોલીસ. કેમ? રહસ્યમય તો કશું નથી, પણ અસલી પોલીસને કેવો પડકાર છે ને એ સમજવો, અનુભવો અને જાણવો જરૂરી છે. અને કેમ છે ને એનું વિશ્લેષણ કરવું જરૂરી છે. બીજો મુદ્દો છે કેમ ખાડે જાય છે શહેર. આજે એક એવા શહેરનું ઉદાહરણ તમારા તમામ સમક્ષ રજૂ કરવાનો છું જે એક જમાનામાં મારા ગુજરાતની શાન હતી, સમૃદ્ધ નગર હતું, પણ શાસક પક્ષના નેતાઓના આંતરિક ગજગરાના કારણે એ શહેરનું ધનોત્પનોત વળી ગયું છે. અને કદાચ તમારા શહેરની પણ એવી જ સ્થિતિ હશે. એટલે તમે તમામે મુદ્દો જોજો અને તમામે નેતાઓને સબક છે. જે શહેરમાં રહે છે, જે ડાળ ઉપર બેસે છે ને એ ડાળને કાપે છે, એ શહેરને બરબાદ કરે છે, એ નગરને બરબાદ કરે છે. એટલે બોલવું છે. અને ત્રીજો મુદ્દો છે સુધારના રસ્તે સમાજ. સમાજમાં ચાલતી અનેક રૂઢિઓ અથવા તો કુરિવાજોને હવે એ સમાજો છોડી રહ્યા છે જે સુધારાના રસ્તે છે ને એમને બિરદાવવા માટે બોલવું છે. પણ શરૂઆત આપણી અસલી પોલીસને મળી રહેલા નકલી પોલીસના પડકારથી. પોલીસ, આપણા ત્યાં પોલીસ એટલે ખાખી વર્દીવાળા પોલીસ. પોલીસ દાદા નાના બાળકને પણ કહીએ તો પણ ડરે. ક્યાંક નાનો બાળકના મનમાં સારી ઇમેજ હોય તો સલામ પણ કરે. દાદા, કોઈ વડીલ દાદાને કહીએ ને તો એ પણ એને દાદા કહે. આપણી પોલીસે અનેક કાર્યો કર્યા છે, પણ છેલ્લા કેટલાક સમયથી આપણી પોલીસને નકલી એટલે કે ફરજી પોલીસવાળા રીતસરનો પડકાર આપી રહ્યા છે. નકલી આઈપીએસના દર્શન કરાવવા છે. હું દર્શન કરાવવા છે વ્યંગમાં બોલું છું. એ પણ રાજકોટનો કિસ્સો. એવો જ બીજો એક રાજકોટનો નકલી પોલીસનો કિસ્સો. એવો જ નકલી પોલીસનો ત્રીજો કિસ્સો છે આણંદનો અને ચોથો કિસ્સો છે પાટણનો. શરૂઆત આપણે રંગીલા રાજકોટથી કરી લઈએ. રંગીલા રાજકોટથી. રાજકોટની અંદર એક નકલી આઈપીએસ. પોલીસ જો નકલી બનતા જ હોય તો પીએસઆઈ, પીઆઈ, કોન્સ્ટેબલ શું કરવા બનવાનું? આઈપીએસ કેમ ના બને? ઋતબો જુઓ તમે. તમે ઋતબો જોજો અને અવાજ પહેલા ઓડિયો સાથે આ ઋતબો જોઈ લો, વટ જોઈ લો, બાબુનો વટ જોઈ લો. જિલ્લાભાઈના ખાસ આમંત્રણને માન આપી અને આપણા આ ભાગવત કાર્યમાં હાજરી આપવા આવી રહ્યા છે. તો વિકી સાહેબનું ખૂબ, અધિકારી સાહેબનું ખૂબ જોરદાર તાળીઓથી આપણે સ્વાગત કરીશું. પધારો. ભાગવત અને નવચંડી યજ્ઞ આ પ્રસંગમાં તમારા પરિવારના માન આપી અને આપણી વચ્ચે અધિકારી સાહેબ એવા વિકી સાહેબ આઈપીએસ અને જિલ્લાભાઈના ખાસ આમંત્રણને માન આપી અને આપણા આ ભાગવત કાર્યમાં હાજરી આપવા આવી રહ્યા છે. પેલું ગીત હતું ને, શૂટ બૂટ મેં આયા કનૈયા. આ શૂટ બૂટમાં અહીંયા, બાકી તો ડ્રેસવાળા છે સાહેબ. અહીંયા તારા પણ નહીં. પેલો ભારતનો સિક્કો, આપણો વાઘ સાહેબ આવો પહેરીને ફરે એ લેવલની વાર્તાઓ કરતા હતા. વાત એવી છે કે રાજકોટની અંદર આ સાહેબે કેવો ખેલ કર્યો. રાજકોટમાં નકલી આઈપીએસનો પર્દાફાશ થયો. ફરિયાદ નોંધાઈ છે. હજી તો ફરિયાદ નોંધાઈ છે. અને પડકારું એટલે જ કહું છું, આ નકલી ડીએસપી સાહેબ કે આઈપીએસ સાહેબને હજી આપણી પોલીસ પકડી નહીં શકી. પીએસઆઈ અને નોકરી પાછી કેવી અપાવવાના? આ સાહેબે પીએસઆઈ અને ડીએસપીની નોકરી અને પ્રમોશનની લાલચ આપી આ નકલી આઈપીએસ સહિત 2 શખ્સોએ 1,98,00,000ની છેતરપિંડી કરી છે. અને આ ફરિયાદ પોલીસ સ્ટેશનમાં, અસલી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ. નકલી પોલીસે મોટા પોલીસ બાબુ બની આપવાની લાલચ આપી, છેતરપિંડી કરી લગભગ 2 કરોડની. અને એની ફરિયાદ અસલી પોલીસ સ્ટેશનમાં લખાઈ છે. 7 થી 8 બાઉન્સર સ્ટેજ પર રોફ સાથે ચડતા અધિકારી. અને એ સાહેબનું નામ છે વિકી ઉર્ફે વિવેક દવે. એન્ટ્રી એવી કે કોઈને એમ લાગે કે આ તો મોટા સાહેબ આવ્યા.
સેંકડોની ભીડ વચ્ચે એન્ટ્રી કરે. ઘોષણા પણ એવી થાય, તમે જોયું. વિક્કી દવે અને હરી ગમારા નામના 2 શખ્સો હાલ ફરાર છે. પણ એક ભોળા ભાળા સમાજને કેવી રીતે છેતરતા છે તમે જુઓ તો ખરા. જાહેરની અંદર આટલી પબ્લિકમાં આવવાનું, નામની ઘોષણા થાય, બાઉન્સરોની વચ્ચે સ્ટેજ ઉપર ચડે, આટલું તો મેં મારા જીવનની અંદર કોઈ આઈપીએસ સાહેબને જોયા નથી આવા ઋતબા સાથે. આઈજી જોયા, ડીઆઈજી જોયા, ડીજી સાહેબ પણ જોયા, પણ આવી રીતે જાહેર કાર્યક્રમો આવી આવો વટ મારતા તો મેં ક્યારેય જોયા નથી. બંને પીએસઆઈની ભરતી ચાલુ હોવાનું કહી ફરિયાદીને નોકરી અપાવવાની લાલચ આપી 15 લાખ પહેલાં પડાવ્યા. બાદમાં મેરિટમાં નામ ન હોવા આવતો 1 લાખ કાપી 14 લાખ પરત આપ્યા. પછી આ હરી ગમારા નામનો એ વ્યક્તિ હતો, એ વિવેક દવે સીધા આઈપીએસ ડીએસપીનો ઓર્ડર કરી આપશે એમ કહી 37 લાખ રૂપિયા પડાવી ગયા. બાદમાં ઓર્ડર તૈયાર હોવાનું કહી 1,98 લાખ રૂપિયાની ઠગી કરી છે. છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે, પણ મારી અસલી પોલીસ આ નકલી પોલીસને પકડી નથી શકતી. ફરિયાદ નોંધી લીધી પણ હજી પકડી નથી શકતી. આવા સાંભળી લઈએ મારી રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી સાહેબને. 1% પણ ડાઉટ ના કરતા અસલી ડીસીપી સાહેબ છે, પ્રેસ કોન્ફરન્સ કરી છે. મારા ડીસીપી સાહેબ એમને પકડી નથી શકતી, એમની પોલીસ શું કહી રહ્યા છે એ સાંભળી લઈએ. પાલીતાણાના 2 આરોપીઓએ હરિભાઈ ગમારા અને વિવેક ઉર્ફે વિક્કી દવે આ બંને મળીને ફરિયાદીને એવું કીધું કે તમારા દીકરા જે છે એમને હું પીએસઆઈની પરીક્ષામાં પાસ કરાવી દઈશું. મારી ગૃહ વિભાગમાં લાગવગ છે અને મારો મોટા માણસો સાથે ઉઠક બેઠક છે, તો હું તમારા છોકરાને પીએસઆઈની પરીક્ષા પાસ કરાવી દઈશું. એના નામે એમના પાસેથી 50 લાખની ટોટલ માંગણી કરી 15 લાખ એડવાન્સ રીતે લઈ લીધા હતા. પછી પીએસઆઈમાં એની છોકરાનો નંબર નહીં આવતા ફરિયાદીએ પૈસા પરત માંગ્યા, તો એને 14 લાખ પરત કરી ફરી એમને થોડા દિવસ પછી ફોન કર્યો કે ડાયરેક્ટ ડીએસપીમાં ઓર્ડર કરાવી દઈશું, અને ડીએસપીમાં ઓર્ડર કરાવવાના 2.36 કરોડ ટોટલ થશે. તો આ રીતે ફરિયાદીના દીકરાનો ડીએસપીમાં ઓર્ડર કરાવવાની લાલચ આપી 2.36 કરોડ ફરિયાદી પાસેથી લીધા અને એમને 88 લાખ ટોટલ પરત કર્યા, અને 1.48 લાખ જે છે 1,48 લાખ ટોટલ રકમ એની પાસેથી છેતરી લઈ પરત નહીં કરી. તો આ બાબતે ગુનો દાખલ કરવામાં આવેલ છે અને અત્યારે તપાસ ચાલુ છે. મારી રાજકોટ પોલીસ આ નકલી ડીએસપી સાહેબને નહીં પકડી શકી, પણ આ નકલી ડીએસપી સાહેબ તાજેતરમાં જ એક રાજકીય પાર્ટીના કાર્યક્રમમાં બહુ મોટા નેતાના આવકારવા ગયેલા, એમની સાથેના ફોટા વાયરલ થયા છે. જાહેર જીવનમાં કોઈ પણ વ્યક્તિના ફોટા કોઈની પણ સાથે હોઈ શકે. મારી સાથે પણ અનેક લોકો ફોટા લે છે, પણ એ ફોટો લેવો અને શોલ ઉડાડતા એરપોર્ટની અંદર ફોટો લેવો, એરપોર્ટની લોન્જમાં, એટલે આપણે સમજી શકીએ છીએ ને કે આ નકલી ડીવાયએસપીના ચક્કરમાં રાજકીય પાર્ટીના મોટા નેતા, હું નાનું નામ નહીં કહેતો, હું બોલવા નહીં માગતો, બોલવા ટેવાયેલો છું, પણ આજ નહીં બોલવું. એ પાર્ટીવાળા સમજી ગયા હશે કે કોની જોડે કોને સાલ ફેરા ઉડાવડાવીએ. આ સ્થિતિ છે. અને જે વ્યક્તિને લેવા ગયેલા ને એરપોર્ટ, એ વ્યક્તિને પોલીસ પ્રોટેક્શન તો હતું જ, બહુ મોટા માણસ, એટલે પોલીસ પ્રોટેક્શનમાં બહાર નીકળેલા. એ વખતે પેલો ભાઈ સાલ ઉડાડે, આ નકલી ડીએસપી. આ સીન છે મારા ગુજરાતનો. નકલી પોલીસનો બીજો ખેલ, પેલો મોટો જોઈ લીધો, બધા તમને નાના લાગશે. આણંદ શહેર, જ્યાં સર્વેલન્સ સ્ક્વોડે બાતમીના આધારે સુરેન્દ્રસિંહ લુહાર નામના એક નકલી પોલીસવાળાને ઝડપ્યા. મોગર ગામનો સુરેન્દ્રસિંહ લુહાર પોલીસના ફરજી આઈ કાર્ડ અને પોતાની ગાડીમાં પોલીસ લખેલી પ્લેટ સાથે ફરતો હતો. આ જુઓ, મૂછો રાખીને સાહેબનો વળતો જુઓ, તમે વળતો જુઓ. પોતાને પોલીસ તરીકેની ઓળખાણ આપતો હતો અને તોડ કરતો હતો. અનેકવાર પોલીસ સુધી ફરિયાદ પહોંચી. આખરે પોલીસને પડકાર આપનારા નકલી પોલીસ સુરેન્દ્રસિંહ લુહારને પોલીસે ઝડપી પાડ્યો. પોલીસના નામે રોફ જમાવનાર સુરેન્દ્ર પાસેથી અમારી બિરાદરીનું એક કાર્ડ નીકળ્યું પાછું. હવે પોલીસવાળાને એકલા શું કરવા કહીએ? આ જુઓ, ફરજી પત્રકારનું આઈ કાર્ડ હતું. આઈ કાર્ડ જોઈ લો એકવાર, જોઈએ તો ખરા. આપણે બી તો કેવા આ સાહેબ, આ મૂછવાળા સાહેબ અમારું નામે બદનામ કરે. એમની જોડેથી ફરજી પત્રકારનું પણ આ જુઓ, આ સરકારનું કાર્ડ, આ જુઓ ગુજરાત પોલીસ, સહી સિક્કા બધું. વાહ સાહેબ વાહ, અદભુત તમારું, સલામ તમને, સલામ. અસલી વાત તો કરી દે તે સલામ, તમે નકલી ચોલે નહીં ભરું.
અને પાછા મારી બિરાદરીને બદનામ કરવા તમે પત્રકાર તરીકેનું પણ કાર્ડ બનાવ્યું હતું. આ છે આણંદ. હવે તમને પાટણની વાત કરી લઉં. પાટણમાં પણ નકલી પોલીસ બનીને લોકો પાસેથી તોડ કરનારી આખી ગેંગ ઝડપાઈ. 6 લોકોની નકલી પોલીસની ટોળકી. પોલીસનો ડ્રેસ, લાલ રંગના બૂટ, ખાખી મોજા પહેરવા, નકલી આઈ કાર્ડથી લોકોનો તોડ કરતી આ ટોળકીના ક્રાઇમ બ્રાન્ચે બાતમી મળતા શહેરની હોટલમાંથી આખી આ જ્યાં રોકાઈ હતી ત્યાં દરોડો પાડ્યો. 18 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો અને આ તમામ આરોપી પાછા પાટણના. આ તો ખેલ થઈ ગયો. અને એક બીજો રાજકોટનો કિસ્સો તો હું ભૂલી જ ગયો, જે સૌથી મોટો કિસ્સો રાજકોટની અંદર અદ્ભુત છે. રાજકોટનો એક કિસ્સો એ પ્રકારનો છે કે એક નકલી પોલીસ વાળો એકવાર નહીં, આ જુઓ આ લંગડાય ને અત્યારે, આ ભાઈ જોજો, આ તો અદ્ભુત છે, અદ્ભુત કિસ્સો, અદ્ભુત. 6 વાર નકલી પોલીસ બની તોડ કરતો પકડાયો. સલામ ભર્યું છે ભાઈ આને તો. 6 વાર તોડ કરીને પકડાય, પાછો છૂટી જાય. અગાઉ 5 વાર ઝડપાયો, જામીન ઉપર છૂટી ગયો, પણ પાછો ધંધો તો પેલો જ કરવાનો. ખબર નથી કે આ પોલીસમાં તોડ કરવામાં વધુ પૈસા મળતા હશે કે ખેલ શું હશે. જે જાણકારી મને આપવામાં આવી છે એ પ્રકારે કોઠારીયા સોલવેન્ટ વિસ્તારમાંથી બરકતીનગરમાં રહેતો આ સમીરભાઈ મુલતાનીએ આરોપી મિહિર વિરુદ્ધ ફરિયાદ નોંધી. આ ભાઈનું નામ મિહિર છે. મિહિર નકલી પોલીસ બનીને વાહન ચાલકોને ઊભો રાખતો, તેમની પાસેથી રોકડા મળે તો તેનો તોડ કરતો. એવી જ રીતે ફરિયાદી સમીરભાઈને રોકીને પણ પોલીસની ઓળખ આપી ચેકિંગના નામે નાનો તોડ નહીં કરવાનો, પાછો 20,000 રૂપિયાનો જ, ઓછા થોડા લેવાય. વર્દી પહેરતા હોય 5 વાર અંદર ગયા હોય તો વર્દી પહેરવાળો ઓછો થોડો કરે. આ જ મુદ્દે ચર્ચા કરવા માટે ઘનશ્યામભાઈ ગઢવી બીજેપીના નેતા પ્રવક્તા, ડૉક્ટર હિરણભાઈ બેંકર કોંગ્રેસના નેતા પ્રવક્તા, આરસી પટેલ સાહેબ અસલી રિટાયર્ડ પોલીસ અધિકારી. આરસી પટેલ સાહેબ અસલી રિટાયર્ડ પોલીસ અધિકારી. આ તો અમારે વેરીફાય કરવું પડે, તમારા કેસમાં વેરીફાય કરવાની જરૂર. ધન્યવાદ. પટેલ સાહેબ આ છે શું? અમારા પત્રકારના નામે ડુપ્લિકેટ આઈ કાર્ડ તો સાંભળ્યું હતું, પણ કોઈ છેક ડીએસપી અને પાછો પ્રમોશન અપાવવાનું, ડીએસપી બને પણ લાલચ આપે. લોકો 1 કરોડ 98 લાખના સેટિંગમાં બી આવી જાય. અને જુઓ તો ખરા સાહેબ, તમે જે ફોર્સમાં હતા એને પડકાર કેવો આપ્યો. નહીં પકડી શકતી આપણી આ પોલીસ, બોલો, નહીં પકડી શકતી. આ પેલા ચોરની પાછળ પોલીસ અમે કહીએ, પણ આની પાછળ કઈ પોલીસ પડશે? ધન્યવાદ રોનકભાઈ. નકલીનો મહિમા, અવાજ આવે છે ને રોનકભાઈ? બિલકુલ બિલકુલ, અસલી અવાજ છે, આવાજ. હા, નકલીનો મહિમા એટલો બધો ગુજરાતની અંદર થઈ ગયો છે અને એની અંદર મને પડઘા બહુ પડે છે. જી સર, એની અંદર પ્રજા એટલી પ્રજા ગરજુ થઈ ગઈ છે કે એ પ્રજા કોઈ પણ જાતનું બુદ્ધિ દોડાયા વગર, માઇન્ડ દોડાયા વગર, કોઈને પૂછતાછ કર્યા વગર અનઓફિશિયલી એમને બધાના દીકરા દીકરીઓને અધિકારી બનાવી દેવા છે. વગર પેલામાં કોઈ ઊંધું ગાલીને જ એની અંદર વ્યવહાર કરતા હોય છે. હવે વિચાર કરો સાહેબ, એક વખતે એમને ખબર પડી કે 15 લાખ લીધા પછી એ પીએસઆઈ બનાવી શક્યો નથી, એટલે 14 પાછા આપીને વિશ્વાસ જળવાય એટલે 14 પાછા આપ્યા. ફરીથી પાછું જાળી નાખી અને જાળીની અંદર લઈ લીધા એમને અને કીધું કે સીધા ડીએસપી બનાવી દઈએ, ડેપ્યુટી સુપરિન્ટેન્ડન્ટ અથવા તો એસપી જે બનાવવાના હતા એ. તો આ મૂર્ખ મા બાપને, આ જે ભાઈ છેતરાયા છે ને એ મૂર્ખ માણસ છે કે એને એટલી અક્કલ ના પહોંચી કે જે પીએસઆઈ નથી બનાવી શક્યો, એનું વેરએબાઉટ શું છે, એ શું કરે છે, કઈ ઓફિસમાં બેસે છે, એનો સ્ટેન્ડ શું છે. આ તો બસ રાતોરાત નોકરીઓ લઈ લેવી છે. રહી વાત એવી કે સાહેબ, ગુજરાતની અંદર ખરેખર દુઃખ સાથે કહેવું પડે છે કે એક તો પ્રજા ખૂબ ગરજુ થઈ ગઈ છે, બીજું ગુજરાતની પ્રજા આવા બનાવટી અધિકારીઓથી, કોઈ પણ ફિલ્ડના અધિકારી હોય, બનાવટી અધિકારીથી એ વેપારી સાથે અથવા તો કોઈ પબ્લિક સાથે ડીલિંગ કરે છે ત્યારે પબ્લિક ખૂબ ગભરાઈ જાય છે. એના સરખામણીમાં હું ચોક્કસ કહીશ કે પરપ્રાંતિયો ભલે ગુજરાતમાં હોય પણ આવી બનાવટી પોલીસ અથવા બનાવટી બાબત આવે ત્યારે એ લોકો થોડો સમય સુધી સામનો કરે છે
અને લગભગ એમના કિસ્સાની અંદર સામેની બનાવટી પોલીસ પણ હોય તો એ આગી પાછી થઈ જાય છે. હવે ગુજરાતીઓનો આ એક સ્વભાવ રહ્યો છે કે સાહેબ ખૂબ ડરે છે, પોલીસનું નામ પડે અને ઢીલા થઈ જાય છે. એટલે પ્રજાએ ચેલેન્જ કરવી પડશે, પૂરું વેરિફિકેશન કરવું પડશે આવા પ્રકારના કરતૂતની અંદર પડતા પહેલાં કે ભાઈ આમ સામાન્ય રીતે સરકારી ભરતી હોય, કાયદેસરની ભરતી હોય, એની પદ્ધતિ જુદી હોય છે અને ખાનગી રીતે નોકરી અપાવનારાઓની પદ્ધતિ જુદી હોય છે. એ લેભાગુ માણસો જ હોય છે, પણ ગરજ બિચારી બાપડી, એ ગરજના કારણે લાખો કરોડો રૂપિયા લૂંટાઈ જાય છે અને પ્રજાએ ચેતવાની જરૂર. હું તો કહું છું ગુજરાતની જનતાએ થોડીક હિંમત કેળવવાની જરૂર છે અને આવી નોકરી આપવાવાળા અથવા તો આવા કોઈ પણ પ્રકારની છેતરપિંડી કરવા આવતા બનાવટી માણસોને ચેલેન્જ આપશો તો એ તરત ઢીલા થઈ જશે. પટેલ સાહેબ જોડાયેલા રહેજો, તમારી જોડે આવું જ અને મસ્ત મજાનો સવાલ પૂછો, જવાબ થોડો શોધી રાખજો. આપણી પોલીસ આ નકલી પોલીસને કેમ નહીં શોધી શકતી? છેલ્લે તમારી જોડે રિએક્શન લેવું. આપણી પોલીસ આ નકલી પોલીસને કેમ નહીં પકડી શકતી? આટલો ફ્રોડ કરવાવાળા છેલ્લે તમારી જોડે જવાબ લઈશ, પણ ત્યાં સુધી ઘનશ્યામભાઈ તમારી જોડેથી જ જાણવું છે. આવું થોડું હોય, પોલીસનું નામ વાપરી જાય માણસ, FIR નોંધાય અને હજી આપણી પોલીસ અસલી પોલીસ નકલી પોલીસને ના પકડી શકે. પેલું ચોર પોલીસ તો રમતા હતા, પણ આ પોલીસ રમવાનું હોય પાછું. રોનકભાઈ, સમાજમાં ભગવાને એવા દિમાગોવાળા લોકો પેદા કર્યા છે. ઘણા લોકો સવારમાં ઉઠીને કીડી પણ ભૂખી ના રહે એના માટે કીડિયારા પૂરતા હોય છે અને ઘણા લોકો સવારથી ઉઠીને ક્યાંથી કોને લૂંટી લેવો, ક્યાં ચોરી કરવી, ક્યાં ખોટું હરામનું લઈ લેવું, હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીના સગાને પણ ક્યાંક ને ક્યાંક લૂંટી જાય એવાના કિસ્સા આપણે સાંભળીએ છીએ. એટલે જ્યારે ખુદ હજારો વર્ષ પહેલાં રાવણ પણ સાધુના વેશમાં ખોટો નકલી સાધુ બનીને ગયો ને સીતાજીને છેતર્યા. પણ સામે આરસી પટેલ સાહેબે એક વાત કરી કે લોકોએ પણ વિચારવું જોઈએ. એમનું બીજું હું એમ કહું કે જ્યાં લોભ્યા વસે ત્યાં ધૂતારા ભૂખ્યા ના મરે, એ એમનું જે સાહેબે આરસી પટેલ સાહેબે કીધું. એમને આપણે કાં નોકરીની વાત કરીએ, પણ પેલો જે IPS નકલી બનીને કોઈક ધાર્મિક પ્રસંગમાં જાય છે, તમે પૈસા લોકોના ક્યાંથી લેવા? કારણ કે આવા લોકો શું કરે, આવા સમાજના જે બચારા થોડા ભોળા સમાજના હોય, ધાર્મિક લાગણી હોય, એમાં થોડું નાનું મોટું દાન કરે અને એ જ આ પાછું ચોરીનું જ હોય અને એમાંથી એમને પ્રસિદ્ધિ મળે અને એ પ્રસિદ્ધિનો દુરુપયોગ કરીને આવું કરે. હું બહુ એક જૂનો મારા સમાજનો દાખલો આપું. પહેલાંના જમાનામાં ફિલ્મોમાં કામ કરવું કે ગાયક ફિલ્મમાં હોય એને બહુ લોકો જલ્દી સ્વીકારતા નહોતા. એમાં અમારો સમાજ જૂનવાણી વર્ષો પહેલાં અમારા એક બહુ સારા ગાયિકા હતા ફિલ્મી દુનિયામાં. અમારા સમાજની એક હોસ્ટેલમાં એમને દાન આપવાની વાત કરી. એની તો સાચી કમાણી હતી, તો પણ અમારા સમાજે કીધું કે ભાઈ અમારે આવું દાન નથી જોતું તમારું. આપણે આવા લોકો પાસેથી દાન લઈએ, કારણ કે કોની પાસેથી તમે લો છો, કોણ છે, આ કોણ સાચો છે ખોટો છે એ પણ આપણે તપાસ નથી કરતા. અને આ જે નકલી બને છે એમની તો માનસિકતા ગુનાખોરીવાળી હોય છે. હવે તમે અનેક પ્રકારના, હમણાં તાજેતરમાં આપણે આદરણીય અમિતભાઈ શાહ સાહેબે એક 112 નંબર જાહેર કર્યો કે કોઈ પણ પ્રકારમાં તમને કંઈ લાગે તો 112 નંબર કરવો. તમને કોઈ છેતરવા આવે પોલીસ, તમે ખોટું કર્યું છે તો તમે આ સીધા રસ્તા ગોતો છો, ખોટું નથી કર્યું તો તમારે ડરવાની જરૂર નથી. અને હું તો કહું છું કદાચ તમે ગુનેગાર છો તો પણ તમારા ઘરે કોઈ પૈસા માગવા આવે અને તમે એને પૈસા આપો ત્યારે આવા લોકોને પ્રોત્સાહન મળે છે, નકલી બને છે. અને આપણી પોલીસે આ તમામને પકડ્યા છે રોનકભાઈ, એ પકડાશે. કોઈ ગુનેગાર રોનકભાઈ, કોઈ ગુનેગાર છૂટી ગયો, 5 વાર પકડાયો છૂટી ગયો. જો રોનકભાઈ હવે છૂટવામાં એક સેકન્ડ સાહેબ જુઓ, આપણે બહુ બધા કેસમાં બહુ ખોટું કરીએ છીએ, બરાબર? પોલીસ કર, તમે જાણો હું જાણું, તો પછી આવા ખોટાને અંદર ઘુસાડવા બહુ બધું કરી શકાય ને? હું મોગમમાં બોલી રહ્યો, કરી શકાય ને? એવો ઠેકાણે પાડી દે, જીવનભર બહાર ના નીકળે. રોનકભાઈ પહેલાં તમે લંગડા તો જોયો,
આવા હવે કેટલાય લંગડાતા થાય છે ને હવે કોઈને છોડવામાં આવતા નથી. પણ મેં કીધું એમ અમુક માણસોના મગજ જ ગુનાખોરી હોય છે, 5-5 વખત જેલમાં જાય. હવે કાયદામાં જે નક્કી કર્યું હોય કે કોને કેટલી સજા થાય, 2 વર્ષની સજા વધારે હોય, 5 વર્ષની હોય, કારણ કે એ કાયદામાં નક્કી કરેલી હોય છે કયા ગુનાની કેવી સજા. હવે છૂટ્યા પછી પણ એનું માનસ જ ગુનેગાર છે. એટલે આ લોકોને તમે જેટલી જે કરો કાયદામાં જેલમાં પૂરો પકડો, પોલીસ બચારી બધું જ કરતી હોય છે. ક્યાંક કોઈક રહી જતા હોય એની અલગ વાત છે, બાકી કોઈને ગુનેગારને પોલીસ ક્યારેય આવા ગુનેગારોને ક્યારેય છાવરતી નથી, કોઈને છોડતી નથી. અને એમાં અમારો યુવાન અત્યારે જે નાયબ મુખ્યમંત્રી બન્યા છે હર્ષભાઈ, તાજેતરમાં કચ્છમાં 30 IPS ને લઈને ગયા કે લોકોને ખબર પડે બોર્ડરનું રાજ્ય છે, કોઈ ગુનાખોરી થતી હોય તો અટકી જાય. એટલે આદરણીય અમિતભાઈ હોમ મિનિસ્ટર તરીકે આખો IPC બદલ્યો. કોના માટે બદલ્યો? કે કડકમાં કડક લોકોને સજા મળે એટલા માટે. એટલે આ ગુનેગારોને કોઈ છોડવામાં નહીં આવે, પણ તમે ગુનેગારોના જન્મથી જ આ લોકો માનસિકતા જ હોય છે. એટલે એનો એક જ છે, એને પકડીને જેલમાં પૂરો કાયદા પ્રમાણે, પણ બહાર નીકળ્યા પછી પણ આ થતા હોય છે. આપણે એને લંગડાને લુલા કરીએ તો કંઈક પાસે હ્યુમન રાઇટ્સ વાળા આવી જાય. પણ હું સમાજને એક વાત કરું છું, તમારી પાસે કોઈ ખોટા માણસો આવે ત્યારે તમે પોલીસને જાણ કરો. તમારા છોકરાને કોઈ IPS માં બનાવી શકે સાહેબ? કોઈ સાહેબ પણ કોઈની પાસે સત્તા છે કે તમે આવી રીતે પૈસા આપી દો મારો દીકરો IPS બને? એટલું તો વિચારવું જોઈએ. એટલે લોભ્યા હોય ત્યાં ધુતારા ભૂખ્યા ના મળે. સાહેબ આપે જે કહ્યું ને, અને આ પટેલ સાહેબ બી કહેતા હતા ને, હું પોતે એનો ભોગી છું, એટલે પીડિત છું. 4-5 વર્ષ પહેલા મહેસાણા હાઈવે પર મારી જ ગાડી રોકેલી, રાત્રે 11:30 વાગે ડેરીની બહાર, દુસાગ ડેરીની આગળ. મારા ડ્રાઈવરે સીટ બેલ્ટ નહોતો પહેર્યો, લાઇટ ચાલુ કર્યું, નીચે ઉતર્યો એટલે પોલીસવાળાના વેવડદાર, પોલીસની ગાડી દૂર હતી, વેવડદાર એટલે નકલી પોલીસ. હું ફરીથી કહું, નકલી પોલીસ. મેં રાત્રે કંટ્રોલમાં ફોન કરેલો, SP ને ફોન કરેલો, જે તે રેન્જ IGને ફોન કરેલો, કશું ના થયું. આ નથી થતું ને. અને પોલીસ જ આવવાનો આશરો લે છે ને, પટેલ સાહેબ કદાચ જાણતા હશે, પોલીસ જ આ વહીવટદારોનો આશરો લે છે ને, એટલે આ ખેલ થાય છે. પટેલ સાહેબ તમારી જોડેથી એ મુદ્દે રિએક્શન લઈશ, ત્યાં સુધી બેંકરભાઈ તમારી જોડેથી જ જાણી લો શું કારણ. પટેલ સાહેબ આવું તમારી જોડે, પટેલ સાહેબ આવીશ તમારી જોડે. જી હિરણભાઈ. રોનકભાઈ, સૌ પ્રથમ તો હું ABP અસ્મિતાની આ પત્રકારિતાને બિરદાવું છું, સલામ કરું છું એટલા માટે કે આપણો આ જ મુદ્દે નકલી બાબતે આપણો 3જા નંબરનો એપિસોડ છે. 2024માં 2 વખત કર્યો અને 25માં આપણે ફરીથી કરી રહ્યા છીએ. એક જ મુદ્દે આ નકલી તંત્રના કારણે જે તંત્ર ઊંઘી ગયું છે એને જગાડવા માટે આપણે વારંવાર એને રજૂઆત કરી રહ્યા છીએ કે ભાઈ જાગો, આ પ્રકારની ઘટનાઓ બની રહી છે, વારંવાર બની રહી છે. એક સજાગ મીડિયા તરીકે આપ રજૂ કરી રહ્યા છો, આપને બિરદાવું છું. જે પ્રકારનું ગુજરાતમાં પરિસ્થિતિ છે એ લોલમ લોલ ચાલી રહ્યું છે. અંધેર નગરી ગંડુ રાજા, નકલી બન કે લૂંટ ચલા જા. એટલે લૂંટ કરવા માટે જે પ્રકારનું તંત્ર છે, આ નકલીઓના તંત્રની સામે અસલી તંત્ર સંપૂર્ણ લકવાગ્રસ્ત થયું છે. આ 1-2 વારની ઘટના હોય તો વસ્તુ બરાબર છે, પણ આ તંત્ર એટલું સરસ રીતે વ્યાપ્ત થઈ ગયું છે સમગ્ર ગુજરાતમાં. એક જગ્યાની વાત નથી, સમગ્ર ગુજરાતમાં વ્યાપ્ત થયું છે. અને એને અટકાવવા માટેના કોઈ જ પેરામીટર્સ કે કોઈ જ પ્રકારની વ્યવસ્થા તંત્ર કે કોઈ પ્રકારની કામગીરી એ સરકારે કરી હોય એવું દેખાતું નથી. 2024માં આના પર પ્રેસ કરી હતી, જેમાં મેં વિગતવાર 20થી વધુ નકલીઓ જે પકડાયા છે, એમાં કિરણ પટેલથી માંડીને વિરાજ પટેલ, નિકુંજ પટેલ, લવકુશ ત્રિવેદી, ઓમ વિજય, સંજય શેરપુરિયા, જેના બધાના ભાજપ સાથે ફોટા હતા, બધી વિગતો રજૂ કરી. એ પછી સરકારી તંત્ર કે જે તંત્ર આ જે ગૃહમંત્રી કહેવાય કે બહુ સરસ કામ કરી રહ્યા છે, એના પર કોઈ જ કામગીરી કરવામાં ના આવી. એક પણ દાખલો સાહેબ, તમે જેટલા પણ સ્ટિંગ બતાવ્યા, એમણે એક પેલો લંગડો બતાવ્યો, પણ આટલા વખતમાં એક પણ વ્યક્તિનો વરઘોડો ના નીકળ્યો. અને ભાજપના કોર્પોરેટર, ચૂંટાયેલો કોર્પોરેટર, એ CBI અધિકારી બનીને ગુજરાતમાં, અમદાવાદમાં આવીને એ તોડપાણી કરી ગયો, એ પકડાયો. એનું પણ ક્યાંય સરઘસ કે વરઘોડો નીકળ્યો નહીં. આ તો છોડો, આ હિંમત કેટલી, જે તમે CCTV બતાવ્યા, જે વિડીયો બતાવ્યો કે જેમાં પેલો એકદમ મસ્ત સરસ રીતે આવી રહ્યો છે અને આખી એને હાર તોરા થાય છે, એને સાલ પહેરવામાં આવે છે, એટલે એની હિંમત કેટલી બધી વધી ગઈ હશે. એને ખબર છે મને કશું જ થવાનું નથી. આ 31 ઓક્ટોબર સરદાર સાહેબના જન્મદિવસના દિવસે એક સરસ કિસ્સો સામે આવ્યો છે બરોડાનો. બરોડાની પોલીસ કમિશનરની કચેરીમાં, પોલીસ ભવન બરોડામાં
એક સીબીઆઈ અધિકારી બનીને એક વ્યક્તિ અંદર ગયો, નકલી ઘનશ્યામ સાંઘાણીનું નામ. એ અંદર ગઈને કમિશનરને મારે મળવું છે એમ કરીને ત્યાં ગયો. થોડું શક જતાં ખબર પડી કે આ તો કડિયો છે ને આને સીબીઆઈ અધિકારી બનીને આવ્યો છે, એના પાસે વિઝિટિંગ કાર્ડ ને બધું જ અવેલેબલ હતું. એટલે આ દર્શાવે છે, આ કિસ્સાઓ દર્શાવે છે કે ગુજરાતમાં કેટલી સરસ રીતે આ તંત્ર છે, કોઈ જ ડર ના હોય. જેમ કીધું સાહેબે કે લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે, પણ વાત એ છે કે લોભિયા તો છે જ, પણ તંત્ર ઊંઘી રહ્યું છે. એટલા માટે લોકોની તંત્રને ભરોસો ઉઠી ગયો છે. તંત્ર વારંવાર આ વસ્તુને કરવામાં અસફળ રહી છે, નિષ્ફળ રહી છે. તંત્રને કશી જ ફરક નથી પડતો કે આમાં કયા પ્રકારની કામગીરી કરવી જોઈએ. સરકાર પાસે ગૃહ વિભાગ છે, પોલીસ તંત્ર છે, આઈબી છે, લોકલ આઈબી છે, આ બધું જ હોવા છતાં એક પણ અધિકારી, તમે યુ નેમ ઇટ, તમે જે નામ આપો એ બધા જ અધિકારીઓ પકડાયા. કસ્ટમ અધિકારીથી માંડીને આઈએસ અધિકારીથી માંડીને પીએમઓ અધિકારીથી માંડીને ત્યાં સુધી એક જ દિવસમાં ગુજરાતનો જ કિસ્સો છે, એક જ દિવસમાં ત્રણ રાજ્ય કક્ષાના મંત્રી પરસોત્તમભાઈ રૂપાલાના નકલી પીએ તરીકે એમએલએડી લગાવીને ફરતા એવા એક જ દિવસમાં 3 નકલી પીએ પકડાયા હતા. એટલે તમે વિચાર કરો કે નકલી તંત્ર એટલું સરસ મજાનું ચાલે છે કે એના કારણે અત્યારે ગુજરાતમાં કરોડો રૂપિયા, અને ન માત્ર રૂપિયા, બરોડાનો વિરાજ પટેલે મહિલાનું બળાત્કાર કરી નાખ્યું ને નકલી નામે, નકલી સીએમઓ અધિકારી બતાવીને મહિલાનું બળાત્કાર કરી નાખ્યું. એટલે આ માત્ર રૂપિયા સુધી તંત્ર આ નથી, એની ઘણી બધી પાછળ તંત્ર કામ ચાલી રહ્યું છે. એટલે હું સ્પષ્ટ મને માનું છું ગુજરાતમાં અંધેર નગરી ગંડુ રાજા, નકલી બન કે લૂંટ ચલા જા, આ ચાલી રહ્યું છે અને સૂત્ર સાર્થક થયું છે. હિરણભાઈ, તમારી બધી વાત, તમારો પક્ષ તમે મૂક્યો, પણ પેલા શબ્દ સાથે હું આજે નહીં, ક્યારે ગંડુ રાજા શબ્દ સાથે ક્યારે સહમત એટલે નહીં થવું. મારા ત્યાં પણ ઉપયોગ કરું છું એ વાક્યનો, પણ એ ભાગ આવે એટલે હું કટ કરી દઉં છું. એટલા માટે કે હું મારા રાજ્યના રાજાને, અને જો એને મુખ્યમંત્રી કે શાસક ગણતા હોય તો ક્યારે એના માટે આ શબ્દ નહીં વાપરું, આ પ્લેટફોર્મ પર નહીં વાપરું. આજે નહીં, કોંગ્રેસનું શાસન હશે તો પણ નહીં વાપરું, બીજું કોઈ પણ હશે તો પણ નહીં વાપરું. હા, અંધેર ના હોવો જોઈએ એ હકીકત છે, આ હકીકત છે. આ મારી પોતાની આઈડિયોલોજી છે અને હું સ્પષ્ટપણે માનું છું. હિરણભાઈ, રાજા મારા આપણે જીતાડેલા ધારાસભ્યોનો બનેલો છે ને, ક્યારે ન વાપરી શકું. માફ કરજો, હું જરાય બાયસ વગર કહું છું. તમારા પક્ષના કોઈ મુખ્યમંત્રી તમારા પક્ષના કોઈ મુખ્યમંત્રી કે મંત્રી હોય તો આ શબ્દ ન વાપર્યું, એટલે માફ કરજો. પટેલ સાહેબ, આ વહીવટિયા, આ બધા વર્દી પહેરવી, ફોકાફોજદારી કરવી, એ એમને તો શીખતા નથી ને. મેં મારો કિસ્સો કહ્યો, મેં એના પછી રોડ ઉપર શૂટિંગ બી 2-4 જગ્યાએ કરેલું. તમે શું માનો છો? આ જે પોલીસવાળા જે ફરજી વહીવટદારો રાખે છે પોતાના નામે વહીવટ કરવા, એ લોકો જ આવો ખેલ કરે છે કે નહીં? નંબર 1. હવે કદાચ પ્રમાણ ઘટ્યું હોય ખબર નથી. અને નંબર 2, મારે આ જ જાણવું, પેલો નકલીને આપણી અસલી પકડ છે ક્યારે? મારે તો વરઘોડો જોવા જવું રાજકોટ, એટલે પૂછું. જી, પહેલા પ્રશ્નનો જવાબ એ છે કે વહીવટદારો તો અસલી પોલીસ છે. અસલી પોલીસ ખાનગી ડ્રેસની અંદર સમગ્ર પોલીસ સ્ટેશન અથવા તો જિલ્લો અથવા તો રેન્જ, આ બધાનો વહીવટ અધિકારીનો કરતા હોય છે. હા, ક્યારેક આ ડુપ્લિકેટ પોલીસ પણ થોડો ઘણો વહીવટ કરી જાય છે, પણ સાહેબ પોલીસ તંત્રની અંદર રાજ તો વહીવટદારોનું છે. એ જે ધારે એ દિશાની અંદર પોલીસ ચાલતી હોય છે અથવા તો તંત્ર ચાલતું હોય છે. હવે આપણે બીજી વાત કરી કે આ ક્યારે પકડાશે? અસલી પોલીસ નકલી પોલીસને પકડવા માટે સક્રિય છે, કામ કરી રહી છે. પરંતુ હું તમને કહું કે આ લોકો જેમ કે પેલા એક સત્કાર સમારંભમાં આ લુખો ગયો અને એટલા રોફ સાથે એનું સન્માન થયું કે લોકો અંજાઈ ગયા. હવે આ લોકો શું કરે છે? 2 નંબરના પોતાના પૈસા હોય એનાથી પોલીસ અધિકારીઓ, સ્થાનિક રાજકારણીઓ, રાજ્યકક્ષાના રાજકારણીઓ, કોઈ મોટા માણસો, સાધુ સંતો, મહંતો, આ બધા સાથે ગરોબો એક પ્રકારનો રખતા હોય છે અને એક પોતાની જાતને બચાવવા માટેની એક એને વ્યૂહરચના બનાવી રાખી હોય છે કે ધારો કે કોઈ આપત્તિ આવી પડે, આવો સંજોગ આવે કે હવે દોડવું પડે એમ છે, તો દોડીને ક્યાં જવું એની સંતાવાની જગ્યા, છુપાવવાની જગ્યા છે, એ પોલીસ શોધી કાઢશે તો અસલી પોલીસ નકલી પોલીસને શોધી શકશે. પટેલ સાહેબ, આપનો પણ આભાર. આપ બંનેનો, આપ ત્રણેયનો ખૂબ ખૂબ આભાર. ખેર ફરી એકવાર કહીશ, મારી પોલીસ
એટલે કે મારા ગુજરાતની પોલીસની કાર્યપદ્ધતિ કાર્યશૈલી ઉપર સવાલ હોઈ શકે, પણ એની હિંમત બહાદુરી ઉપર હું નહીં, કોઈની તાકાત નથી સવાલ ઉઠાવે, કારણ કે મારી જાબાઝ પોલીસે અનેક એવા ગુના ડિટેક્ટ કર્યા છે જે ભાગ્યે જ એ જાબાજી વગર ડિટેક્ટ થઈ શકે. દર્દ ત્યારે થાય છે મારી એ જ અસલી પોલીસની ખાકી વર્દી પહેરીને કોઈ ખેલ પાડે છે ને ત્યારે દર્દ થાય છે, એટલે બોલવું પડે છે.